નમસ્કાર મિત્રો, હું છુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે ક્યારે આવશે તે મહત્ત્વની કહી શકાય એવી વિગત છે તે આજે આપણને મળી છે, જે આ વિડીયોની અંદર ખાસ શેર કરવાની છે. તદુપરાંત એ પણ જોવાનું છે કે બીજા ફેઝની ભરતી ક્યારે આવશે, તેમાં કુલ કેટલી જગ્યાઓ હશે. આ તમામ તદ્દન નવી જે માહિતી છે તે એક જ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એલઆરડી કોન્સ્ટેબલની એક મહત્ત્વની કહી શકાય એવી અપડેટ અહીંયા મળેલી છે કે હાલમાં રીચેકિંગનું કામ ચાલુ છે. જે આ મિત્રો હાલમાં રીચેકિંગનું કામ છે તે ચાલુ છે અને 31 ઓગસ્ટ સુધીમાં આ કાર્ય છે તે પણ પૂર્ણ થઈ જશે. એટલે કે 31 ઓગસ્ટ સુધી તો આ ફાઇનલ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે નહીં જ આવે, તે ફાઇનલ જ છે. પરંતુ 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જાય ત્યારબાદ એટલે કે સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ, જેમને આપણે ડીવી કહીએ છીએ, પ્રમાણપત્ર ચકાસણી માટેનું જે લિસ્ટ આવે છે તે જાહેર થવાની પૂરેપૂરી અહીંયા સંભાવના દર્શાવવામાં આવેલી છે. જે આ મિત્રો વાત કરીએ તો લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાના ગુણ છે તે જાહેર થઈ ગયા છે. હવે કુલ 12,000 જેટલી જગ્યાઓ છે તે જગ્યાના 2 ગણા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો 12,000થી પણ વધારે એટલે કે એમના 2 ગણા લગભગ 24,000 આજુબાજુ ઉમેદવાર મિત્રોના જેમનું સારું મેરિટ બનતું હશે તેવા 24,000 ઉમેદવાર મિત્રોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર નામ આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું એક લિસ્ટ આવશે, PDF આવશે. અને આ લિસ્ટ છે તે સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી અહીંયા સંભાવના દર્શાવવામાં આવેલી છે. કારણ કે હાલ અત્યારે રીચેકિંગનું કામ ચાલુ છે અને આ કાર્ય છે તે લગભગ 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. એટલે સપ્ટેમ્બર મહિનાના પહેલા અથવા તો બીજા અઠવાડિયા સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે જાહેર થઈ જશે. ત્યારબાદ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2025 ફેઝ 2 એટલે કે બીજા ફેઝની ભરતી વિશે વાત કરીએ તો સુઓ મોટો અરજી જે હાઈકોર્ટ હિયરિંગ છે તે કેસની આગામી હિયરિંગ છે તે 7/11/2025ના રોજ થશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે રિક્વાયરમેન્ટ સ્ટેટસનો એક રિપોર્ટ પણ રજૂ કરવો પડશે. જ્યારે હાઈકોર્ટમાં આપેલા એફિડેવિટ મુજબ પોલીસ વિભાગની અંદર કુલ 25,660 જગ્યાઓ ખાલી હતી, જેમાંથી 12,472 જગ્યાઓ ઉપર ફેઝ 1ની અંદર એટલે કે અત્યારે જે ભરતી ચાલુ છે PSI કોન્સ્ટેબલની તે ભરતીની અંદર એટલી જગ્યાઓ કવર થઈ ગયેલી છે. ત્યારબાદ 25,660માંથી 12,472 જેટલી જગ્યાઓ ગઈ છે અને બીજા તબક્કાની અંદર 14,283 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. એટલે કે પ્રથમ તબક્કામાં જે 12,000+ જગ્યાઓ હતી તેમની ભરતી હાલ ચાલુ છે. તેમાં ફિઝિકલ અને લેખિત પરીક્ષા બંને પૂર્ણ થઈ ગયેલું છે. તેમના લેખિતના માર્ક પણ જાહેર થઈ ગયેલા છે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ લગભગ સપ્ટેમ્બર મહિના સુધીમાં આવી જશે. તો બીજો ફેઝ છે તે બીજો ફેઝ લગભગ ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની આસપાસ આ ભરતી છે તે આવવાની પૂરેપૂરી સંભાવના છે. નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર ફોર્મ ભરાવાની પ્રોસેસ પણ શરૂ થઈ શકે છે. અને જગ્યાઓની વાત કરીએ તો લગભગ 14,283 જેટલી જગ્યાઓ માટે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટની અંદર નવી ભરતી કરવામાં આવશે. જે ભરતી છે તે બીજો તબક્કો એટલે ફેઝ 2ની અંદર કરવામાં આવશે. આવી રીતે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટને લગતી મહત્ત્વની કહી શકાય એવી એક અપડેટ હતી, જે વિડીયોની અંદર ખાસ કવર કરી. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.